ક્યારેય કોઈ ઊંચા ઝાડને જોઈને વિચાર આવ્યો છે કે એ જમીનમાંથી પાણી છેક ઉપર ટોચની ડાળી સુધી કેવી રીતે પહોંચાડતું હશે? આજે આપણે એ જ અદ્ભુત સફરને સમજવાના છીએ. ચાલો છોડની અંદરની દુનિયામાં ડોક્યું કરીએ અને એની પોતાની જ જટિલ પ્લમ્બિંગ સિસ્ટમને જાણીએ. અને આ આખી વાતનો સૌથી મોટો અને રસપ્રદ સવાલ આ જ છે. ગુરુત્વાકર્ષણ તો દરેક વસ્તુને નીચે ખેંચે છે, તો પછી કોઈપણ પંપ કે મોટર વગર એક છોડ પાણીને ઉપરની તરફ કેવી રીતે ખેંચી શકે છે? આજે આપણે આ જ ભેદ ખોલવાના છીએ. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. છોડ માટે પાણી આટલું બધું જરૂરી કેમ છે? વાત ખાલી તરસ छिपाવવાની નથી, એનાથી ઘણું વધારે છે. ખરેખર તો પાણી છોડ માટે એક સ્વિસ આર્મી નાઇફ જેવું છે, જે એકસાથે અનેક કામ કરે છે. એ ખોરાક બનાવવાની પ્રક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણ માટેનું ઈંધણ છે, જમીનમાંથી મળતા પોષક તત્વો માટે એક ડિલિવરી સિસ્ટમ છે, એ કોષોમાં દબાણ બનાવીને છોડને ટટ્ટાર રાખે છે અને ગરમીમાં ઠંડક પણ આપે છે. ટૂંકમાં પાણી વગર છોડનું અસ્તિત્વ જ શક્ય નથી. ઓકે, તો પાણી કેટલું જરૂરી છે એ તો સમજાઈ ગયું, પણ આ પાણીની સફર શરૂ ક્યાંથી થાય છે? વેલ, એના માટે આપણે જમીનની અંદર છોડના મૂળમાં જવું પડશે. અહીંયા મૂળની સપાટી પર લાખો સૂક્ષ્મ વાળ જેવી રચનાઓ છે, જેને મૂળ રોમ કહેવાય છે. આ કોઈ સાધારણ વાળ નથી. સમજો કે આ લાખો નાના નાના દરવાજા છે જે જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોને શોષવાનું કામ કરે છે. પણ આ મૂળ રોમ પાણીને અંદર ખેંચે છે કઈ રીતે? અહીં વિજ્ઞાનનું એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંત કામ કરે છે. આશ્રુતિ એટલે કે ઓસ્મોસિસ. સાવ સાદી ભાષામાં કહીએ તો પાણીનો એક સિમ્પલ નિયમ છે. જ્યાં વધારે હોય ત્યાંથી ઓછી જગ્યા તરફ ભાગે. જમીનમાં પાણી વધારે હોય છે, મૂળમાં ઓછું, એટલે પાણી આપોઆપ અંદર ખેંચાઈ આવે છે. તો આખી વાત એમ છે 3 સિમ્પલ સ્ટેપ્સમાં. પહેલું, જમીનમાં પાણી મૂળ કરતાં વધારે છે. બીજું, ઓસ્મોસિસને કારણે પાણી મૂળની અંદર આવે છે. અને ત્રીજું, ત્યાંથી એ છોડની મેઇન પાઇપલાઇનમાં એટલે કે વાહક પેશીઓમાં પહોંચી જાય છે. બસ. ઓકે, તો પાણી મૂળમાં તો આવી ગયું, પણ હવે શરૂ થાય છે અસલી ચઢાણ. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ. હવે પાણી છોડના સુપર હાઇવે પર પોતાની લાંબી મુસાફરી શરૂ કરે છે. આ હાઇવેને વૈજ્ઞાનિકો કહે છે જલવાહક પેશી કે પછી ઝાયલમ. તમે બસ એવું સમજો કે આ લાખો પાતળી પાતળી મજબૂત નળીઓનું એક જબરદસ્ત નેટવર્ક છે, જે મૂળથી શરૂ થઈને થડ અને ડાળીઓમાંથી પસાર થઈને છેક દરેક પાંદડા સુધી પહોંચે છે. આ છે છોડની આંતરિક પ્લમ્બિંગ સિસ્ટમ. અને હા, અહીં એક વાત સમજવા જેવી છે. છોડમાં 2 ટાઈપના હાઇવે હોય છે. એક છે આપણો ઝાયલમ, જે વોટર સપ્લાય લાઇન છે, અને એ ફક્ત નીચેથી ઉપરની તરફ જ કામ કરે છે. અને બીજો હાઇવે છે અન્નવાહક પેશી, જે પાંદડામાં બનેલા ખોરાકને છોડના દરેક ભાગ સુધી પહોંચાડે છે. અને આ આપણને ફરી પાછા આપણા મૂળ સવાલ પર લઈ આવે છે. પાઇપલાઇન છે, બધું બરાબર છે, પણ એમાં પાણી ઉપર ચડે છે કઈ રીતે? કોઈ પંપ તો છે નહીં, તો આ જાદુ થાય છે કેવી રીતે? જવાબ છે ને, એ તમને ચોંકાવી દેશે. કારણ કે આ રહસ્યનો જવાબ છોડના મૂળમાં નહીં, પણ છેક એની ટોચ પર છુપાયેલો છે. તો ચલો આ સફરના છેલ્લા અને સૌથી રોમાંચક ભાગ તરફ આગળ વધીએ. તો આ રહ્યું રહસ્ય. અસલી એન્જિન તો ટોચ પર છે, પર્ણોમાં. હા, બરાબર સાંભળ્યું. પાણીને નીચેથી કોઈ ધક્કો નથી મારતું, પણ ઉપરથી ખેંચવામાં આવે છે. પણ કઈ રીતે? આ જાદુઈ પ્રક્રિયાનું નામ છે બાષ્પોત્સર્જન. એટલે કે પર્ણોની સપાટી પરના નાના છિદ્રોમાંથી પાણીનું બાષ્પ બનીને ઉડી જવું. આ બિલકુલ એવું છે કે જાણે આપણે સ્ટ્રોથી જ્યુસ પીતા હોઈએ. આપણે ઉપરથી ખેંચીએ છીએ અને આખી લાઈન ઉપર આવે છે. બસ એ જ રીતે. આને કારણે એક સાંકળ જેવી અસર ઊભી થાય છે. જેવો પાણીનો એક અણુ પર્ણમાંથી બહાર નીકળે છે, એ તરત જ પોતાના પાછળવાળા અણુને ખેંચે છે. એ એના પાછળવાળાને, અને આમ છેક મૂળ સુધી એક લાંબી અખંડ પાણીની સાંકળ બની જાય છે, જે સતત ઉપર તરફ ખેંચાતી રહે છે. પણ સવાલ એ છે કે આ પાણીની સાંકળ તૂટતી કેમ નથી? એનું કારણ છે પાણીના 2 સુપરપાવર. પહેલો, સંલગ્ન બળ, એટલે કે પાણીના અણુઓ એકબીજા સાથે મજબૂતાઈથી ચોંટેલા રહે છે. અને બીજો, આસંજન બળ, જેનાથી પાણી નળીની દિવાલોને પણ પકડી રાખે છે. આ બંને બળો મળીને એક મજબૂત, અતૂટ વોટર કેબલ જેવું બનાવે છે. તો આ ખેંચાણ કેટલું મજબૂત હશે? જરા આ આંકડો જુઓ. 100 મીટર
એટલે કે લગભગ 30 માળની બિલ્ડિંગ જેટલું ઊંચું, કોઈ પણ મશીન કે મોટર વગર. અને આ ખાલી કોઈ થિયરી નથી. આ સિસ્ટમ એટલી પાવરફુલ છે કે એ દુનિયાના સૌથી ઊંચા વૃક્ષો જેમ કે કેલિફોર્નિયાના સેંકડો ફૂટ ઊંચા રેડવુડ વૃક્ષો એની ટોચ સુધી પણ આરામથી પાણી પહોંચાડે છે. આ કુદરતની એન્જિનિયરિંગનો એક બેસ્ટ નમૂનો છે. અને બસ અહીં પાણીની સફર પૂરી થાય છે. જે પાણી પર્ણો સુધી પહોંચ્યું એ પ્રકાશ સંશ્લેષણમાં વપરાયું, છોડ માટે ખોરાક બન્યો, અને જે વધારાનું પાણી હતું એ બાષ્પ બનીને ઉડી ગયું અને આખા ચક્રને સતત ચાલુ રાખ્યું. એકદમ પરફેક્ટ આત્મનિર્ભર સિસ્ટમ. તો અંતમાં એક વિચારવા જેવી વાત. આપણે જે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ એ પ્રકાશ સંશ્લેષણની દેન છે. અને એ પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શક્ય છે જ્યારે પાણી મૂળથી પર્ણ સુધી પહોંચે. તો શું એનો મતલબ એમ થયો કે આપણા દરેક શ્વાસ માટે આપણે છોડની આ અદ્ભુત અને અદ્રશ્ય પ્લમ્બિંગ સિસ્ટમના ઋણી છીએ? ખરેખર વિચારવા એવું છે.